વીજ નિયમન નિયોગ જે રીતે આપણે વીજળીના ભાવ નક્કી કરે છે એમાં ફ્યુઅલ ચાર્જીસના ભાવ નક્કી કરે છે અને એ નક્કી થયા પ્રમાણેનું બિલિંગ ચાર્જીસ થાય છે. જ્યારે આપણે યુક્રેન રશિયા યુદ્ધ વખતે અને ઇન્ડોનેશિયામાં કોલસાના જે રોયલ્ટીના દર બદલાયા ત્યારે કોલસો ઘણો બધો મોંઘો, જે 80-90 રૂપિયા આવતો હતો એ $300-350 સુધી ગયો અને તેના લીધે આપણને ઘણી તકલીફ પડી. પરંતુ ત્યાર પછી બધી વીજ કંપનીઓએ પોતાની જનરેશન શક્તિ તેમજ આપણી પાવર ખરીદવાની જે બીજા રાજ્યોમાંથી અથવા તો ખરીદવાની શક્તિ જે આપણી છે એમાંથી આપણે ઘણી બધી બચત કરીને આ વખતે જે ડિસેમ્બર સુધી $2.85 આપણી જે ટેરિફ હતી ફ્યુઅલ ચાર્જીસની એને ઘટાડીને 40 પૈસા ઘટાડીને $2.45 કરવાનો આપણે નિર્ણય કર્યો. $2.45 કરવાથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ગ્રાહકોને 1120 કરોડનો ફાયદો થશે અને જે નાના 100 યુનિટના ગ્રાહકો છે એને લગભગ 50-60 રૂપિયાનો બચત થશે. અને તે જ રીતે આ જે ઘટાડો છે એ જાન્યુઆરીથી માર્ચ અને એના પછીના પીરિયડમાં જ્યાં સુધી ટેરિફ નિયમનમાં સુધારો ન થાય ત્યાં સુધી આ ઘટાડો ચાલુ રહેશે. બીજા ખાસ સુધારામાં આ વખતે આપણે નાના ઉદ્યોગો MSME માટે એક જે 100 કિલોવોટથી કનેક્શન આપતા હતા અને એના લીધે જો થોડો પણ પાવર વધી જાય તો એમને હેવી પેનલ્ટી થતી હતી અને નવું ટ્રાન્સફોર્મર લગાવવાની જરૂરિયાત પડતી. આ વખતે સરકારે નિયમમાં ફેરફાર કરીને 100-150 કિલોવોટ સુધી આપવાનું નક્કી કર્યું છે. એના લીધે સમગ્ર નાના ઉદ્યોગોમાં એક ખુશીની લહેર પસરી છે. એ પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારની આ નાના ઉદ્યોગોને એક લાભકારી યોજના જાહેર કરી છે. કોઈ પણ દેશનો વિકાસ કે કોઈ પણ રાજ્યનો વિકાસ આપણે જોઈએ તો કેવી રીતે થયો કહેવાય તો કે પાણીનો વપરાશ અને વીજળીનો વપરાશ. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ જ્યારથી ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી લોકોએ એમને સાંજે જમતી વખતે વીજળી આપવાની વાત કરી અને એમણે સમગ્ર ગુજરાતમાં જ્યોતિગ્રામથી 24 કલાક વીજળી આપવાનું શરૂ કર્યું અને ત્યારથી એમણે અનેક વીજળીને લક્ષા સુધારાઓ, સોલાર પોલિસી હોય કે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ હોય, આ બધું શરૂ કર્યું અને એના હિસાબે આજે ગુજરાત સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જીમાં નંબર 1 છે. પછી એ સોલાર હોય, પવન ઉર્જા હોય, સોલાર રૂફટોપ હોય કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હોય, જે રામ મંદિરની પુનઃસ્થાપના વખતે મોદીજીએ 1 કરોડ ઘરો ઉપર જે આ યોજના લગાવવાની વાત કરી હતી એમાં ગુજરાત 2,85,000 ઘરો ઉપર આ યોજના ગ્રાહકોને આપીને ગુજરાત આ સમગ્ર દેશમાં નંબર 1 બન્યું છે. તે જ રીતે સોલાર રૂફટોપ જે આપણી ગુજરાત સરકારે કેન્દ્રની સાથે રહીને કરેલી એમાં પણ 5 લાખ ઘરો પર આપણે સોલાર રૂફટોપ લાગ્યા છે અને આખા દેશમાં 82% રૂફટોપ સોલાર રૂફટોપ ઘર ઉપર આપણા ગુજરાતે લગાવ્યા છે. એટલે રિન્યુએબલ એનર્જીમાં આપણા ગુજરાતે જે પ્રગતિ કરી છે આપણે ચોક્કસ રીતે કહીએ કે મોદીજીએ જે ચીલો પાડેલો છે એને સમગ્ર ગુજરાત આજે ફોલો કરી રહ્યું છે. વીજળીનો વપરાશ જોઈએ તો સમગ્ર દેશનો યુનિટ દીઠ વપરાશ એક માણસ આખા વર્ષમાં કેટલી વીજળી વાપરે તો એ 1255 છે સમગ્ર દેશનો. જ્યારે આપણા ગુજરાતનો માથાદીઠ વીજ વપરાશ 2238 છે. આ જ બતાવે છે કે ગુજરાતમાં ખેડૂતો, શહેરીકરણ અને ઉદ્યોગોને જે વપરાશ થાય છે એ સૌથી વધુ છે અને એ આપણું જીવન ધોરણ બતાવે છે. પહેલાં કહેવાતું હતું કે ખેડૂતોને વીજ કનેક્શન માટે ઘણી બધી રાહ જોવા આપતી. હવે કોઈ પણ વીજ કનેક્શન 3 થી 4 મહિનામાં ખેડૂતને તાત્કાલિક મળી જાય છે અને એમાં કોઈ તકલીફ આવતી નથી. પ્રધાન માનનીય મોદીજી સમગ્ર દેશમાં જે વીજ તંત્ર આપણું છે એને સુધારવા માટે એટલે કે 4 લાખ કરોડની યોજના RDSS સ્કીમ મારફત રિવેમ્પિંગ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો એના લીધે આપણા ગુજરાતમાં એમાં સ્માર્ટ મીટર પણ આવી ગયા છે. આપણા ગુજરાતમાં સૌથી પહેલું વાત તો એ છે કે આપણા ગુજરાતમાં 100% બિલિંગ થાય છે.
અને આપણા ગુજરાતની જે ચોરી એટલે કે જે વીજ લોસ છે, વીજ લોસ કહેવાય. ચોરી તો હવે આપણે કહી નહીં શકીએ, જે પકડાય તે. પણ જે વીજ લોસ છે આપણો, એમાં પીજીવીસીએલમાં વધારે છે. બાકી બીજી કંપનીઓમાં સમગ્ર ભારતમાં આપણો વીજ લોસ સૌથી ઓછો છે. એક વાત બીજી કરવાની કે જ્યારે બિપોરજોય વાવાઝોડું આવ્યું ત્યારે આપણા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ કીધું કે આપણે એ ટાઈમે લગભગ 80,000 થી 85,000 બોલ પડી ગયા. ને આપણે હંમેશા વાવાઝોડા અને ધરતીકંપનો જે વિસ્તાર છે, સમગ્ર આપણો દરિયાકાંઠો વિસ્તાર છે, એમાં બધે લગભગ દરિયા કિનારાથી 40 થી 50 કિલોમીટર વચ્ચે આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા જઈ રહ્યા છે. ઘણી જગ્યાએ આ કામ પૂરું પણ થયું છે ને ઘણી જગ્યાએ ચાલુ છે.